તો મિત્રો, ગુજરાત એક એવી પવિત્ર ધરતી છે, ત્યાં આગળ કેટલા એવા સંતો થઈ ગયા. તો મિત્રો, આજે પણ હું લઈને આવ્યો છું એક એવા સંતની વાત જેને રાષ્ટ્રીય સંતનું પણ બિરુદ મળેલું છે. હા મિત્રો, તો હું વાત કરી રહ્યો છું બજરંગદાસ બાપા બગદાણા. તો ચાલો એના ઇતિહાસ વિશે તમને જણાવીએ. ઘણા એવા હશે જેને નહીં ખબર હોય કે બજરંગદાસ બાપાનો સંપૂર્ણ ઇતિહાસ શું હતો. તો ચાલો થોડી ઘણી વાતો કરીએ બાપા વિશે. તો દુનિયાના લોકોને તો કોઈને નહીં ખબર હોય, પણ એને કહી દઉં હું તમને કે હરિદાસજી એના પિતાનું નામ અને શિવ કુંવરબા એમના માતાનું નામ, જે 1960માં અધેવાડામાં રહેતા હતા. અને જ્યારે ગર્ભવતી હતા ત્યારે બીજે ગામ જતા હતા. ત્યાં આગળ ઝાંઝરિયા હનુમાન પાસે પહોંચ્યા ત્યારે એને તાત્કાલિક દુખાવો થયો. એટલે ત્યાં આગળ હનુમાનજી મહારાજનું મંદિર છે, ઝાંઝરિયા હનુમાન. ત્યાં આજુબાજુની બાઈઓ મતલબ કે સ્ત્રીઓ શિવ કુંવરબાને ત્યાં આગળ ઝૂંપડીમાં લઈ ગયા. અને ત્યાં આગળ આરતીના સમયે, જ્યારે આરતી થતી હતી એ સમયે શિવ કુંવરબાએ ભક્તિરામને જન્મ આપ્યો. અને એમને જન્મ આપ્યો અને ભક્તિવાન, અને એનું કેમ કે મા બાપના ગુણ તો હોય જ, જેમ શિવ કુંવરબા અને હરિદાસજી રામાનંદી સાધુ હતા, તો માતા પિતાના ગુણ તો હોય જ. એનું નામ રાખ્યું ભક્તિરામ. અને ભક્તિરામ મતલબ કે આપણે બજરંગદાસ બાપા 2 ધોરણ જ ભણ્યા. 2 ધોરણ ભણ્યા પછી 11 વર્ષની ખાખીની જમાતમાં પોતાના ગુરુ સીતારામ બાપુ એની ભેગા ભળી ગયા અને એ સાધુ બનવાનું નક્કી કર્યું. તો ત્યાં સાધુની ગુરુ પાસે જઈને તપસ્યા કરી. ત્યારબાદ ગુરુએ કીધું કે હવે તમે જઈ શકો છો, અને તમારી તપસ્યા પૂરી થઈ. ત્યારબાદ બાપુ અલગ અલગ જગ્યાએ ફરતા લાગ્યા અને ફરતા મુંબઈ આવ્યા. મુંબઈ ગયા, ત્યાં આગળ બધાને બાપુ મદદ કરતા હતા, પાણીની બધા કામ કરતા હતા એક સાથે. ત્યાં આગળ ગોરો અમલ આવ્યો અને કહ્યું, બાપુ તમે એટલા બધા ભક્તિવાળા હોવ, તમે બહુ ચમત્કારી હોવ, તો અહીંયા અમને જરાક ચમત્કાર બતાવો. તો બાપુ ત્યાં આગળ જ જમીન ઉપર બેસી ગયા અને ખારી મીઠાવાળી જમીન હતી, ત્યાં આગળ વીરડો ગાળવા માંડ્યા. અને વીરડો ગાળ્યા અને ત્યાંથી મીઠું પાણી કાઢ્યું અને પીધું. ત્યાં આગળ બાપાએ ચમત્કાર દેખાડ્યા. ત્યાર પછી બાપુ અલગ અલગ જગ્યાએ ફરવા માંડ્યા, પરિક્રમા કરવા માંડ્યા, ભ્રમણ કરવા માંડ્યા. ત્યાંથી ગયા સુરત, હાલોલ ગયા. ત્યાં આગળ રણજીત હનુમાનમાં મંદિરે 7 વર્ષ બાપુ રોકાણા હાલોલમાં. ત્યાર પછી ભાવનગર જાડેજાને ત્યાં આવ્યા. પછી આવ્યા પાલીતાણા, જેસર, પછી કલમોદર. બાપુ કલમોદર પણ 3 વર્ષ રોકાણા હતા. અને હાથે ત્યાં પણ અલગ અલગ જગ્યાએ બાપુએ ઘણા બધા ચમત્કાર બતાવ્યા હતા. અને ત્યાર પછી ફરતા બાપુ આવ્યા બગદાણા. જ્યારે બાપુ બગદાણા આવ્યા ત્યારે બાપુની ઉંમર વર્ષ હતી 41. અને ત્યાં આગળ બાપુ આવીને ત્યાં આગળ જોયું કે ચમત્કારી જગ્યા છે, બહુ સુંદર અને શાંત જગ્યા છે. અને ત્યાં આગળ આવીને બાપુએ 5 ત્રિવેણી સંગમ જોયા. અને જે 5 ત્રિવેણી સંગમની અંદર વાત કરીએ આપણે, તો પહેલું બગદાણા ગામ, બગડેશ્વર મહાદેવ, પછી બગદામલ ઋષિ, બગડ નદી અને બજરંગદાસ બાપા, આ 5 ત્રિવેણી સંગમ જોયા. પછી ત્યાં આગળ બાપુ રોકાણા. અને ત્યાં આગળ રોકાણા પછી 1941માં બાપુ બગદાણા આવ્યા. ત્યારે પછી 1951 આશ્રમની સ્થાપના કરી. 1941માં બગદાણા આવ્યા ત્યારબાદ મિત્રો 1951 આશ્રમની સ્થાપના કરી. ત્યાં સુધી બાપુ એમનામ રહ્યા. અને ત્યાર પછી 1960માં, સાંભળી લેજો મિત્રો, 1960માં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું. એ અન્ન ક્ષેત્ર હાલમાં આજની તારીખે પણ એક દિવસ પણ બંધ નથી રહ્યું. રોજે રોજ અન્ન ક્ષેત્ર ચાલે છે. અન્ન ક્ષેત્ર વિશે તમને મિત્રો માહિતી નહીં હોય તો હું થોડી ઘણી આપી દઉં કે જે હું મારા અંદાજે કહું તો દુનિયાનું મોટામાં મોટું અન્ન ક્ષેત્ર છે, જે 1959થી ચાલુ છે. આજની તારીખે હજી સુધી એક દિવસ પણ બંધ નથી રહ્યું. અને એક પણ દિવસ એવો નથી બન્યો કે ત્યાં આગળ કોઈ જમવા ન આવ્યું હોય અને ત્યાં આગળ અન્ન ઘટ્યું હોય. અન્ન હંમેશા વધે ને વધે જ, પૂરતું માણસોને થઈ રહે છે. અને આજની તારીખ હજી અન્ન ક્ષેત્ર ચાલુ છે. અને ત્યાર પછી 1960માં ત્યાં આગળ ભૂદાન હવન કરવામાં આવ્યું બાપુના હાથે. પછી 1962માં જ્યારે ભારત અને ચીનનું યુદ્ધ ચાલુ હતું ત્યારે બાપુએ મદદ કરી, એ આશ્રમની હરાજી કરી. 1962માં જ્યારે ભારત ને ચીનનું યુદ્ધ હતું ત્યારે બાપુએ કીધું
કે મારા દેશના સૈનિકો, મારું દેશનું સૈનિક જ્યારે તકલીફમાં હોય ત્યારે મારે તો આશ્રમને શું કરવો, મારે તો ભારત કે ચીનનું જ્યારે યુદ્ધ હાલતું હતું ત્યારે મારે તો બધાને મદદ કરવી જોઈએ, અને હું તો સાધુ છું, પહેલાં રખડતો હતો અને હજી રખડીશ, એમ કરીને હરાજી કરી અને ભાવનગર કમિશનર સાહેબના હાથમાં પૈસા આપ્યા. ત્યાર પછી 1965 ફરીથી આશ્રમની હરાજી કરી જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ હાલતું હતું. સાંભળજો મિત્રો, પેલું ભારત અને ચીનના યુદ્ધ વખતે મદદ કરી, હરાજી કરી, અને બીજી ફરીવાર ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ હતું ત્યારે 1965માં ફરીવાર હરાજી કરી. તમામ વસ્તુ આશ્રમની બાપુએ વેચી દીધી હતી. રેડિયો, હરાજી, ઝૂંપડી બોપડી બધું વેચીને બાપુએ મદદ કરી. અને ત્યાર પછી ફરીવાર 1971માં ફરીવાર એકવાર હરાજી કરી અને લશ્કરને મદદ કરી હતી બાપુએ 1971માં. અને આમનામ જ બાપુને કાંઈ રાષ્ટ્રીય સંતનું બિરુદ થોડું આપવામાં આવે ભાઈ. આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી માણસો, અને સેવાભાવી માણસોની અંદર પણ આપણા સંતો કેટલા સ્વભાવી અને નિર્મળ હોય છે, અને જે શાંત મગજના નહોતા છતાં પણ એવું હંમેશા સાધુનો સ્વભાવ દયાવાન, સેવાવાન જ હોય છે. અહીંયા આગળ આપને સાબિત થાય છે, અને બાપુનો પરચો પૂરે છે. હજી આજની તારીખે પણ બાપુ પરચા પૂરે છે. અને એ ટાઈમમાં બાપુએ જરા પણ પરવા કર્યા વગર કે સાંજનું સાંજે જોઈ જાય છે. જેમ હાલનો સંત, જે ગુજરાતનો નહીં પણ ભારતનો સંત ઋષિમુનિ કહી શકાય, એ રીતે પોતાનું જીવન જીવતા હતા. અને ત્યાર પછી જ તે રાષ્ટ્રીય સંતનું બિરુદ આપે. આમનામ થોડી રાષ્ટ્રીય સંતનું બિરુદ કોઈને મળી જાય મિત્રો. અને ત્યાર પછી બગદાણાની ધરતી, જે આપણી ગુજરાતની ધરતી, હિન્દુસ્તાનની ધરતી કહીએ તો પોષ વદ ચોથના દિવસે બાપુ દેવ થયા. અને આ આપણને બધાને ઝાડવા બધાને રોડતા મેલીને વયા ગયા, આપણે બધાને એકલા મેલીને જતા રહ્યા પોષ વદ ચોથના દિવસે. ત્યારે આગળ બધા ત્યાં આગળના નદી, નાળા, ગામ બધા રડતા હતા, એકલા મૂકીને બાપુ દેવ થઈ ગયા. અને ત્યારથી જ તે બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. તે પછી અને બગદાણામાં બજરંગદાસ બાપાની જે આશ્રમ આવેલો છે ત્યાં આગળ અત્યારે આખા વર્ષમાં ઉત્સવ ઉજવવામાં. જો કે આમ કહીએ તો રોજે ત્યાં આગળ ઉત્સવ જ હોય છે, કેમ કે ત્યાં પબ્લિક અને માણસો ખૂટતું નથી, હજારો લાખોની સંખ્યામાં માણસો આવે છે. બગદાણા એક અત્યારે ભારત નહીં પણ વિશ્વ પ્રસિદ્ધ એક સ્થળ એવું થઈ ગયું છે જે બાપાના નામથી પ્રચલિત છે. અને ત્યાં આગળ બી મોટામાં મોટા ઉત્સવ ઉજવવામાં આવે છે. એક છે પોષ વદ ચોથના દિવસે બાપુ દેવ થાય એની પુણ્યતિથિ, અને બીજી છે અષાઢ સુદ પૂનમ, જે ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ બે તહેવાર ઉજવવામાં આવે છે બજરંગદાસ બાપાના બગદાણામાં. ત્યાં આગળ જઈએ તો લાખોની સંખ્યામાં પબ્લિક માણસો આવતા હોય છે, પોતાની માનતાઓ લઈને આવતા હોય છે, અને બાપા પોતાના પરચાથી બધાની ઈચ્છા પણ પૂરી કરતા હોય છે. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર બતાવજો. અને જો આ ટોપિક ઉપર કે આ વિષય ઉપર કે અથવા બીજા વિષય ઉપર તમારે જો કોઈ પણ વિડીયો જોતો હોય તમને કમેન્ટમાં જરૂર બતાવજો. થેન્ક યુ. મળીએ બીજા વિડીયોમાં.